એપીએમસીમાં કપાસના કડદાનો વિવાદ વધુ વકર્યો છે। હળદળ ગામે પોલીસ અને ગ્રામજનો વચ્ચે મોટું ઘર્ષણ થયું। હળદળ ગામે આપ સમર્થિત ખેડૂત પંચાયત પૂર્વે જ બબાલ થઈ છે। આપ સમર્થિત ખેડૂત મહાપંચાયતને મંજૂરી ન મળ્યા બાદ આ બબાલ થઈ છે। કેટલાક લોકોએ પોલીસ પર મોટી માત્રામાં પથ્થરમારો કર્યો। ડીવાયએસપી મહર્ષિ રાવલ, એલસીબી પીઆઈ એજી સોલંકી પોલીસકર્મી ઇજાગ્રસ્ત થયા છે। પથ્થરમારામાં બોટાદ ડીવાયએસપી મહર્ષિ રાવલને પગમાં ફ્રેક્ચર થયું છે। એલસીબી પીઆઈ એજી સોલંકીને માથાના ભાગે 7 ટાંકા આવ્યા છે। ઇજાગ્રસ્તોને સારવાર માટે સોનાવાલા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। પરિસ્થિતિ વણસતા પોલીસે ટીયર ગેસના સેલ છોડવાની ફરજ પડી। કેટલાક લોકોએ પોલીસની ગાડીના કાચ પણ તોડ્યા। શાંતિપૂર્વક વિરોધમાં કોના ઇશારે પથ્થરમારો થયો છે તેને લઈને સવાલો થઈ રહ્યા છે। તો બોટાદ એપીએમસીમાં કપાસના કડદાનો કકડાટ જે છે તે સતત વધુ વકરતો જોવા મળી રહ્યો છે। જ્યારે ખેડૂત મહાપંચાયતનું મંજૂરી ન મળી અને બીજી તરફ હળદળમાં હલ્લાબોલની ઘટના બની છે। પથ્થરમારો થયો છે અને પરિસ્થિતિ પર કાબુ મેળવવા માટે પોલીસે લાઠીચાર્જ કર્યો છે। ટીયર ગેસના સેલ છોડવાની પણ ફરજ પડી છે। મોટું ટોળું ઉમટી પડ્યું હતું જેને પથ્થરમારો કર્યો હતો। મહાપંચાયત પહેલા જ આ માથાકૂટ થઈ છે અને આપના કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી છે। ખાસ કરીને વિશ્વનાથ ગઢવીની મહાપંચાયત પૂર્વે જ અટકાયત થઈ। જે બોટાદના હળદર ગામમાં શાંતિપૂર્ણ રીતે ભેગા થયેલા ગામના લોકો અને ખેડૂતો રાજુભાઈ કરપડા અને તમામ ખેડૂત આગેવાનો ઉપર ચારો તરફથી ગામને ઘેરી અને પોલીસ દ્વારા હુમલો કરવામાં આવ્યો છે। પોલીસના લોકોએ તે પોતાની ગાડીઓ સળગાવી, પોતાની ગાડીઓ ઉલટી નાખી, પોલીસના લોકોએ તે પથ્થરબાજો કરી અને કોઈ પણ ભોગે ત્યાં ભેગા થયેલા લોકોને વિખેરવા માટે બહુ બર્બરતાપૂર્વક લોકો ઉપર હુમલો કર્યો છે। ટીયર ગેસ છોડ્યા છે, ફાયરિંગ પણ થયું હોય એવો પણ અંદેશો છે। ખેડૂતો ઉપર આટલી બર્બરતાપૂર્વક જે કૃત્ય કરવામાં આવ્યું છે એને સખત શબ્દોમાં વખોડીએ છીએ। તો બોટાદ એપીએમસીમાં કપાસના કડદાનો વિવાદ વધુ વકર્યો છે। હળદળ ગામે પોલીસ અને ગ્રામજનો વચ્ચે મોટું ઘર્ષણ થયું। પોલીસ ગ્રામજનો વચ્ચે ઘર્ષણ મુદ્દે બોટાદ એસપીનું નિવેદન સામે આવ્યું છે। હળદળ ગામે ગેરકાયદે મહાપંચાયત યોજાઈ હતી। લોકોએ પોલીસની ગાડી પર પથ્થરમારો કર્યો। પોલીસે ટીયર ગેસના સેલનો પ્રયોગ કરવો પડ્યો। અત્યાર સુધી 20 લોકોની અટકાયત કરવામાં આવી છે અને 3 પોલીસ કર્મચારી ગંભીર રીતે ઇજાગ્રસ્ત હોવાની વાત એસપીએ કરી। ગેરકાયદેસર મહાપંચાયતનું જે એલાન કર્યું હતું એ સંદર્ભે અમુક લોકો અહીંયા ભેગા થયા હતા, એટલે પોલીસ એમને ડિટેન કરવા માટે અને ગેરકાયદેસર મંડળી જે લોકોએ બનાવી હતી એને વિખેરવા માટે આવી તો એ લોકોએ પોલીસ ઉપર પથ્થરમારું ચાલુ કરી દીધું અને પોલીસની ગાડીમાં પણ નુકસાન કરી અને ગાડી પલટી મારી। પછી પોલીસે એ લોકોને વોર્નિંગ આપી કે તમે અહીંયાથી નીકળો અને આવું નહીં કરવાનો। તો પછી પોલીસ ઉપર પથ્થરમારા કર્યા તો પોલીસે એમના ઉપર જે જરૂરી બલ છે ગેસ ગન અને ગેસ ટીયર સેલ્સનો પ્રયોગ કરીને અને એ ટોળાને વિખેર્યા અને પછી હાલ પરિસ્થિતિ કાબુમાં છે। એમાં લગભગ 3 પોલીસ કર્મીઓની ઈજા થઈ છે અને એમને ગંભીર માથામાં ઈજા થઈ છે। તો એમાં ગુના દાખલ કરવામાં આવશે। એ લોકોએ જે પોલીસ ઉપર જે આવી રીતે હમલા કરવામાં આવ્યું છે અને જેનાથી મોત નીપજી શકે એવા પથ્થરો એને તૈયારી કરવામાં આવ્યું છે તો એમાં આપણે ગુના દાખલ કરીશું અને બધા આરોપીઓને પકડીશું। તો બોટાદમાં ઘર્ષણ મુદ્દે ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાની પ્રતિક્રિયા સામે આવી છે। ગોપાલ ઇટાલિયાએ લાઠીચાર્જ મુદ્દે ભાજપ પર પ્રહાર કર્યા। જણાવ્યું કે રાજુ કરપડા શાંતિપૂર્વક ગાંધી ચિંધ્યા માર્ગે લડી રહ્યા હતા। બોટાદમાં ભાજપ અને પોલીસે શાંતિ ડહોળવાનું કામ કર્યું। ખેડૂતોની મદદ કરવાના બદલે ટીયર ગેસના સેલ છોડ્યા હોવાની વાત ગોપાલ ઇટાલિયાએ કરી। રાજુભાઈ છેલ્લા 3 દિવસથી શાંતિપૂર્વક રીતે એકદમ ગાંધી ચિંધ્યા માર્ગે ખેડૂતો વતી લડી રહ્યા હતા, પણ શાંતિપૂર્વક રીતે લડાઈ ચાલતી હતી એને ડિસ્ટર્બ કરવાનું, એને ગેરમાર્ગે દોરવાનું કામ આજે બોટાદમાં ભાજપના માણસોએ અને પોલીસે કર્યું છે। બર્બરતાપૂર્વક ખૂબ ઘાતકી રીતે લાઠીચાર્જ કરવામાં આવ્યો છે। અનેક નિર્દેશ ખેડૂતોને મારવામાં આવ્યો છે। ટીયર ગેસના સેલ છોડવામાં આવ્યા છે। આટલી હદે અન્યાય, અત્યાચાર અને દાદાગીરી એ અંગ્રેજોને પણ શરમાવે એવું કૃત્ય છે। અચાનક જ મોઢે રૂમાલ બાંધી સિવિલ ડ્રેસમાં અમુક લોકો આવે છે, ટોળાની અંદર આવે છે। એ જ સમયે પાછળ પોલીસની વાન આવે છે। જે લોકો મોઢે રૂમાલ બાંધીને આવ્યા હતા એ જ લોકો પથ્થર લઈ અમુક લોકો ખિસ્સામાંથી પથ્થર કાઢે છે અને પોલીસની વાન પર હુમલો કરે છે।
તો બોટાદના હળદર ગામે પોલીસ પર પથ્થરમારાનો ઘટના બની છે, જેને લઈને ભાજપ પ્રવક્તા શ્રદ્ધા રાજપૂતના આપ પર પ્રહાર. આ પાર્ટીનો જન્મ જ અરાજકતાથી થયો છે. બોટાદમાં પણ અરાજકતા ફેલાવી રહ્યા છે. સમગ્ર મામલે કાયદાનું કામ કરશે તેવું શ્રદ્ધા રાજપૂતે જણાવ્યું. આમ આદમી પાર્ટી, તેના નેતાઓ, તેના કાર્યકર્તાઓ અને આ પાર્ટીનો જન્મ જ અરાજકતાથી થયો છે. હાલ બોટાદની અંદર તેના નેતા કાર્યકર્તાઓ ખૂબ મોટા અને વ્યાપક પ્રમાણમાં અરાજકતા ફેલાવી રહ્યા છે. આ સમયમાં કાયદાનું કામ કરશે. બોટાદના કોઈ પણ નિર્દોષ ખેડૂતો, બોટાદની નિર્દોષ જનતા જનાર્દન જે ત્યાં છે, તેમને આમ આદમી પાર્ટીના અસામાજિક લુખ્ખા તત્વોથી કોઈ પણ પ્રકારનું નુકસાન ન થાય એ માટે સરકાર અને પોલીસ બંદોબસ્ત ત્યાં કામ કરી રહી છે. તો બોટાદ એપીએમસીમાં કડદા વિવાદને લઈને મહત્વની બેઠક બોલાવાઈ છે. 2 દિવસમાં યાર્ડ શરૂ કરવાનો નિર્ણય કરાયો છે. વેપારીઓ, કમિશન એજન્ટો અને સહકારી મંડળીઓના પ્રમુખોની બેઠક. બોટાદ માર્કેટિંગ યાર્ડ કડદાના વિવાદને લઈને છેલ્લા 3 દિવસથી બંધ છે. બોટાદ યાર્ડમાં કડદો પ્રથા સંપૂર્ણ બંધ રાખવાની ચેરમેને જાહેરાત કરી. ખેડૂતો દ્વારા લવાતા માલ ઉપર 2 ઇન્સ્પેક્ટરોની દેખરેખ રખાશે. કડદો કરનાર ઉપર કડક કાર્યવાહી કરી લાયસન્સ રદ કરવાની જાહેરાત કરવામાં આવી. બેઠકની અંદર ખુલ્લા મનથી વિવાદ અંગેની ચર્ચા વિચારણા કરવામાં આવી. ચર્ચા વિચારણાના અંતે જે રીતે કપાસની હરાજીનો વિવાદમાં ખેડૂતો અને લેનાર વચ્ચેનો જ્યારે વિવાદ થાય છે, ત્યારે આ વિવાદને ઉકેલવા માટે અહીંયાથી 2 ઇન્સ્પેક્ટરોની નિમણૂક કરવામાં આવી અને એ ઇન્સ્પેક્ટરો જઈ અને સ્થળ ઉપર જે કાંઈ પરિસ્થિતિ છે એનો ક્યાસ કાઢી અને કોઈ પણ ખેડૂતનો કડદો ન થાય એ માટે ઇન્સ્પેક્ટરને સત્તા આપવામાં આવી અને કડદો કરનાર કોઈ પણ વેપારી હશે એને કડક સૂચના આપવામાં આવી અને આગામી દિવસોમાં આવા જીનર્સોને પણ ટાર્ગેટ કરી અને ખોટી રીતે ખેડૂતોને હેરાન કરતા હશે એવા ખેડૂતોના લાયસન્સો રદ કરવા સુધીનો નિર્ણય કરવામાં આવ્યો.